નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ એનો અભ્યાસ કરીશું. હવે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે અને આપણે કદાચ કલ્પના કરીએ કે વનસ્પતિ ન હોય તો શું થાય, તો એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પ્રાચીન શાસ્ત્રોથી લઈ અને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. હવે ભારતમાં કેવા કેવા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે એના વિશે માહિતી મેળવીશું. તો ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે અને વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહને આપણે જંગલ કહીએ છીએ અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે એ વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. કુદરતી વનસ્પતિ શું છે, કેવા કેવા પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે એના વિશે માહિતી મેળવીએ. તો ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. એક તો એની ભૂપૃષ્ઠ, જુદા જુદા પ્રકારની જમીન, તાપમાનમાં વૈવિધ્ય, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. ભારતમાં પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે અને રણ પ્રદેશો પણ છે. આગળ તમે પહેલાં 2 ચેપ્ટરમાં જાણી ગયા કે ભારતમાં વિવિધ પ્રકારની ભૂપૃષ્ઠ છે અને આ વિવિધ ભૂપૃષ્ઠને કારણે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાપની જમીન, કાળી જમીન, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં પણ વિવિધતા રહેલી છે એને કારણે વનસ્પતિ જીવનમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી એની ઊંચાઈ ઉપર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ જે પ્રદેશો મેળવતા હોય તો ત્યાં તમે જાણો છો કે વનસ્પતિનો વિકાસ વધારે થશે. આમ સૂર્યપ્રકાશને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને એના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. એમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિ ઉપયોગી છે. એ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. અને અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, ફર્ન જેને કહેવાય તે, શેવાળ અને કુંજાઈ જેવી વનસ્પતિઓ છે, તો એ વનસ્પતિ પણ આપણા દેશમાં જોવા મળે છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગીતા ધરાવતી વનસ્પતિ માટે પણ પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે. માટે આપણે કહી શકીએ કે ભારત જેવી રીતે ભૂપૃષ્ઠની બાબતમાં વૈવિધ્ય ધરાવે છે, એવી રીતે કુદરતી વનસ્પતિ બાબતમાં પણ વૈવિધ્ય ધરાવે છે. ત્યાર પછી કુદરતી વનસ્પતિના પ્રકારો વિશે માહિતી મેળવીએ. તો કોઈપણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને આપણે કુદરતી વનસ્પતિ પ્રદેશો કહી શકીએ. એટલે કે સમાન પ્રકારની જ્યાં વનસ્પતિ થતી હોય એવા પ્રદેશોને કુદરતી વનસ્પતિ જૂથ પ્રદેશો કહી શકાય. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાને આધારે કુદરતી વનસ્પતિને 5 વિભાગમાં વહેંચ્યા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના જંગલો, જેને મેંગ્રુવ જંગલો કહેવાય છે તે.
એમાં સૌપ્રથમ આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે માહિતી મેળવીએ. તો એનું વિતરણ કઈ રીતે થયું છે એની વાત કરીએ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ જોવા મળે તે પ્રદેશમાં આવા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. અને આ જંગલો ભારતના પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને અસમના ઉપરી વિસ્તારોમાં અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. અહીંયા કેવા પ્રકારના વૃક્ષો થાય છે એની વાત કરીએ તો મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર જેવા વૃક્ષો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. અને એની વિશેષતા શું છે એની વાત કરીએ તો અહીંયા જે વૃક્ષો જોવા મળે છે એ સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. અને આ જંગલોમાં પાનખર જેવી કોઈ જ ઋતુ હોતી નથી. સામાન્ય રીતે આપણે અહીંયા એવું હોય કે જે વૃક્ષો હોય એના 12 મહિનામાં એક વખત પાન ખરી જતા હોય છે અને આખા વૃક્ષમાં ફરીથી નવા પાન આવે છે. પણ આ જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એમાં 12 માસ વૃક્ષો લીલા રહેવાથી એને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોની વાત કરીએ તો સામાન્ય રીતે આવા જંગલો 70થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, હિમાલયના તળેટીના વિસ્તારોમાં, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. અને ભારતમાં આ પ્રમાણના જંગલોનું પ્રમાણ વધુ છે. અહીંયા કેવા વૃક્ષો થાય છે એની વાત કરીએ તો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ જેવા વૃક્ષો જોવા મળે છે. એની વિશેષતા શું છે એની વાત કરીએ તો અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. અને દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. એટલે જંગલો કોઈ ચોક્કસ દરમિયાન પાન વિનાના હોતા નથી. મતલબ કે વારાફરતી પાંદડા ખરે છે. અમુક વૃક્ષોના પહેલાં ખરશે, અમુક વૃક્ષોના પછી ખરે છે. એટલે એમની ઋતુ પ્રમાણે ચોક્કસ સમય હોવાથી જંગલો ક્યારેય ખાલી થઈ જતા નથી. અને આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી આવા જંગલોને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની વાત કરીએ તો સામાન્ય રીતે આ જંગલો 70 સેમી કરતાં જ્યાં ઓછો વરસાદ પડતો હોય એવા પ્રદેશોમાં જોવા મળે છે. એવા પ્રદેશોમાં ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં આવા ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જોવા મળે છે. જેમાં બોરડી, બાવળ, થોર અને ખીજડો જેવા વૃક્ષો થાય છે. એની વિશેષતા શું છે તો વૃક્ષ અને છોડના મૂળ લાંબા હોય છે અને ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. અને પાન ખૂબ નાના હોય છે એટલે બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા ધીમી રહે છે. અને આ વૃક્ષો છે એ છૂટાછવાયા હોય છે. ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, હિમાલયની વનસ્પતિની વાત કરીએ તો હિમાલયના 1000 મીટરથી 2000 મીટર ઊંચા વૃક્ષો હોય છે. ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં આવા જંગલો જોવા મળે છે. એને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહેવાય છે. અને એમાં ઓક અને ચેસ્ટનટ મુખ્ય વનસ્પતિ છે. હિમાલયના જે 1500થી 3000 મીટર ઊંચા વૃક્ષો છે એ હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર અને સંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે. અને અહીંયા પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રૂસ જેવા વૃક્ષો જોવા મળે છે.
હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચા વૃક્ષો છે એ પહાડી વિસ્તારોમાં અને હિમરેખાની નજીક હોય છે, અને આવા જંગલો આલ્પાઇન અને ટુન્ડ્ર પ્રદેશ, જેને ટૂંકું ઘાસ કે ટુન્ડ્ર વનસ્પતિ કહેવાય, ત્યાં જોવા મળે છે. અહીંયા સિલ્વર ફર અને જુનિફર, બર્ચ જેવા વૃક્ષો જોવા મળે છે. શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે શંકુ આકારના વૃક્ષો હોય છે અને એની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે. એટલે હિમવર્ષાને કારણે વૃક્ષો ઉપર બરફ પડતો હોય તો એ સીધો જમીન ઉપર સરકીને પડી જાય. વૃક્ષોના પાન લાંબા અને અણીદાર અને ચીકાસવાળા હોય છે, અને આ પ્રકારના પાન લાંબો સમય સુધી ભેજને સંઘરી રાખે છે. ત્યાર પછી ભરતીના મેંગ્રુવ જંગલોની વાત કરીએ તો વિતરણની વાત કરીએ તો ભારતના દરિયા કિનારે જ્યાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે અને જ્યાં ભરતી આવે છે ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે. અહીંયા સુંદરી અને ચેર મુખ્ય વનસ્પતિ છે, અને આ વનસ્પતિના જંગલો છે એ મેંગ્રુવ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી જંગલની પેદાશો અને એની ઉપયોગિતા શું હોય એના વિશે આપણે આગળના પીરિયડમાં માહિતી મેળવીશું.